કાંકરેજ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે। કાંકરેજના શિહોરી કંબોઈમાં વરસાદ વરસી રહ્યો છે। ઉમરી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। બનાસકાંઠામાં કાંકરેજ તાલુકામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદની શરૂઆત થઈ। કાંકરેજના શિહોરી કંબોઈ ઉમરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે। વરસાદી વાતાવરણથી ધરતીપુત્રો ખુશખુશાલ છે। ધવલ જોશી અમારી સાથે જોડાયેલા છે। ધવલ, વરસાદી પરિસ્થિતિ અત્ર સર્વત્ર, હાલ બનાસકાંઠાની શું સ્થિતિ? કિન્નરી ચોક્કસથી વાત કરવામાં આવે તો ગત મોડી રાત્રે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે તે થઈ રહ્યો છે। જિલ્લાના અનેક વિસ્તારો દિયોદર, કાંકરેજ, લાખણી, થરાદ, વાવ સહિતના અનેક વિસ્તારો છે કે જ્યાં ધોધમાર વરસાદ છે તે થઈ રહ્યો છે। કાંકરેજ પંથકમાં જે પ્રકારે વહેલી સવારથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે તેને લઈને શિહોરી, ઉમરી, કંબોઈ સહિતના અનેક જે ગ્રામ્ય વિસ્તારો છે તે ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ થતા ખેડૂતોના ખેતરો છે તે પાણી થયા છે, તો રસ્તાઓ પર પણ જે પાણી છે તે ભરાઈ જવા પામ્યા છે। મહત્વની વાત છે કે જે પ્રકારે અત્યારે સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે, ખેડૂતોએ પોતાના ખેતરોમાં ચોમાસું વાવેતર કરી દીધું છે ને તેવા સમયે જે પ્રકારે આ વરસાદ થયો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક આ વરસાદ છે તે ખેડૂતો માટે ફાયદાકારક નીવડી શકે તેવી સ્થિતિ જે જોવા મળી રહી છે। અત્યારે જે પ્રકારે વરસાદની શરૂઆત થઈ છે તેને લઈને બનાસકાંઠા જિલ્લાના જે ધરતીપુત્રો છે તેમનામાં ખુશીની લહેર પ્રસરેલી જોવા મળી રહી છે। કિન્નરી જી, ધન્યવાદ ધવલ આ માહિતી માટે।